અમદાવાદના રખિયાલ વિસ્તારમાં આવેલા અજીત મિલ બ્રિજથી ગરીબનગર તરફ આવતા રોડ પર ગઈકાલે મોડી રાત્રે ગમખ્વાર અકસ્માતની ઘટના બની હતી, જેમાં ચાલુ કારે ચાલકને અચાનક ખેંચ આવતા બેકાબુ બનેલી કારે સૌ પ્રથમ એક ઓટો રિક્ષાને જોરદાર ટક્કર મારી હતી અને ત્યારબાદ રસ્તા પરથી પસાર થઈ રહેલા 3 એક્ટિવા અને એક બાઇક ચાલકને અડફેટે લીધા હતા અને લોકોને કચડ્યા બાદ આ કાર નજીકની એક દુકાનમાં ધડાકાભેર ઘૂસી ગઈ હતી। આ અકસ્માતમાં એક એક્ટિવા ચાલક યુવતીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, ત્યારે પોલીસે અકસ્માતનું સાચું કારણ જાણવાના પ્રયાસો હાથ ધર્યા છે। અમદાવાદ ગ્રામ્ય પોલીસના વિરમગામ ડિવિઝન હેઠળના વિવિધ પોલીસ મથકોમાં છેલ્લા 3 મહિનામાં પ્રોહિબિશનના ગુનાઓમાં ઝડપાયેલા દારૂ અને બિયરના જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે। પ્રાંત અધિકારી અને નાયબ પોલીસ અધિક્ષકની ઉપસ્થિતિમાં કુલ 61 ગુનામાં જપ્ત કરાયેલા 1.43 કરોડથી પણ વધુના મુદ્દામાલ પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે। આ સમગ્ર કાર્યવાહી દરમિયાન વિરમગામ ડિવિઝનના વિવિધ પોલીસ મથકોના પોલીસ ઇન્સ્પેક્ટરો, અધિકારીઓ તથા પોલીસ સ્ટાફ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। હાલ વધતા જતા સીએનજીના ભાવના કારણે હવે રિક્ષા ચાલકોને પણ ભાડામાં વધારો કરવાની મંજૂરી આપવામાં આવી છે, જેમાં છેલ્લા 2 મહિનામાં સીએનજીના ભાવમાં 6 રૂપિયા જેટલો વધારો ઝીકી દેવામાં આવ્યો હોવાથી સીએનજીના ભાવ 88ને પાર પહોંચી ગયા છે, જેના કારણે સૌથી વધુ રિક્ષા ચાલકોની મુશ્કેલીમાં વધારો થયો છે। ત્યારે અમદાવાદ રિક્ષા ચાલક એસોસિએશનની ગાંધીનગર ખાતે ટ્રાન્સપોર્ટ કમિશનર કચેરીએ બેઠક મળી હતી, જેમાં રિક્ષા ચાલકોને ભાડામાં વધારો કરવાની છૂટ આપવામાં આવી છે। હવેથી 5 રૂપિયાના ભાવ વધારા સાથે રિક્ષાનું મિનિમમ ભાડું 25 રૂપિયા કરી દેવામાં આવ્યું છે।